વર્ષ 1972માં સ્ટોકહોમ ખાતે યુનાઇટેડ નેશન્સ દ્વારા વૈશ્વિક પર્યાવરણના વિષયને ધ્યાનમાં રાખીને યોજાયેલી કોન્ફરન્સમાં તારીખ 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું। ત્યારબાદ દર વર્ષે આ દિવસની વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવણી થઈ રહી છે। ભારતની રાષ્ટ્રીય નીતિ મુજબ કુલ મેદાન વિસ્તારના કુલ ભૌગોલિક વિસ્તારના 33% જેટલા વિસ્તારમાં જંગલ હોવું જોઈએ તેમજ ડુંગરાળ વિસ્તારમાં 70% જેટલો વિસ્તાર જંગલ હોવો જોઈએ। રાષ્ટ્રીય નીતિ મુજબ અત્યારે ભારતમાં 33% ને બદલે માત્ર 23% જ જંગલ વિસ્તાર અસ્તિત્વમાં બચ્યું છે। ઔદ્યોગિક રીતે હરણફાળ ભરતું ગુજરાત ધીમે ધીમે પર્યાવરણ ગુમાવી રહ્યું છે। રાજ્યમાં માત્ર 9% જેટલા જ વિસ્તારમાં જંગલ વિસ્તાર બચ્યો છે। જે વિસ્તારોમાં જંગલ બચ્યા છે ત્યાં પણ ધીરે ધીરે જંગલો કપાતા જાય છે અને વૃક્ષોને બદલે મેદાન વિસ્તારમાં સતત વધારો થતો જાય છે અને તે કારણથી જ વૃક્ષોના વાવેતર માટે આ દિવસ અને મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। વડોદરામાં કોઈ જંગલ વિસ્તાર બચ્યો જ નથી, પરંતુ વડોદરાથી અલગ થયેલા છોટાઉદેપુર જિલ્લામાં જંગલ વિસ્તાર છે, જેમાં 675 ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર રિઝર્વ રાખવામાં આવ્યો છે। આ ઉપરાંત પાડોશી પંચમહાલ જિલ્લામાં 1082 ચોરસ કિલોમીટર તેમજ દાહોદ જિલ્લામાં માત્ર દેવગઢ બારિયા ખાતે જંગલો આવેલા છે। દેવગઢ બારિયામાં 780 ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર જંગલમાં આવરી લેવામાં આવ્યો છે। વૃક્ષોની સંખ્યા વધારવા પર સરકારી આંકડા પર જો નજર કરવામાં આવે તો છોટાઉદેપુરના જંગલોમાં આશરે 25 લાખ, દેવગઢ બારિયામાં 45 લાખ તેમજ ગોધરા પંચમહાલ જિલ્લામાં 72 લાખ રોપાઓ વૃક્ષારોપણ માટે વાવવામાં આવ્યા છે। એટલે કે ગોધરા, બારિયા અને છોટાઉદેપુર જિલ્લાના કુલ 1.25 કરોડથી વધુ સંખ્યામાં રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે। આટલી મોટી સંખ્યામાં રોપાઓનું વાવેતર છતાં જંગલ વિસ્તારમાં સતત ઘટાડો થતો જાય છે, જે ચિંતાજનક બાબત છે। જો કે યુનો દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નક્કી કરવામાં આવ્યો ત્યાર પહેલા એટલે કે 60 વર્ષ અગાઉ જ્યારે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં વાઘ આવતા હતા ત્યારે વર્ષ 1951માં ભરૂચના કનૈયાલાલ મુનશીએ પર્યાવરણની ચિંતા કરી હતી અને તે સમયે તેમણે વૃક્ષારોપણ કાર્યક્રમને ઉત્સવ તરીકે ઉજવવો જોઈએ તેમ જણાવતા રાજ્યમાં ત્યારથી જ વન મહોત્સવની ઉજવણી થઈ રહી છે। બ્યુરો રિપોર્ટ, GSTV।